તો આખરે શું વજહ હતી કે આટલું મોટું અને આટલું ફેમસ મંદિર આપણા જામનગરનું તોડી નાખ્યું? તો ચાલો વિડીયોમાં આગળ તમારી સાથે શેર કરું કે શું વજહ હતી અને શું નહીં. તો સૌથી પહેલાં સવારની પોરમાં આપણે ઉઠીને કંગી કરી લીધી છે, કેમ કે હવે આપણે એમને એમ ફરતા હતા, પણ હવે છે ને થોડાક ટાઈમથી આપણે આપણી આદતો સુધારી લીધી છે મેં મારી. તો સવારની પોરમાં ઉઠીને અચ્છી તરહથી કોમ કરી અને આપણે છે ને તે સરસ મજાનું માથું ઓરી લઈએ છીએ. તો આપણે અહીંયા ચોટી વારી લીધી છે, કેમ કે એમને વાર બહુ ખરાબ થઈ જાય છે. તો ચાલો હવે ચોટી બોટી કરીને આપણે ફ્રી થઈ ગયા છીએ અને હવે જઈએ છીએ આપણે રસોડામાં, કેમ કે આપણે કરવું છે નાસ્તો. તો નાસ્તો કરવા માટે હું બેસી ગઈ છું અને અહીંયા છે ને તે રાતનું શાક હતું અને રોટલી હતી. તો મેં વિચાર કર્યું પ્લેટમાં કાઢી લઉં. પછી વિચાર થયું કે ચાલો ને કડાઈમાં જ ખાઈ લઈએ, એક પ્લેટ શું કામ બગાડવી, ઠાંબા આપણે જ ધોવા છે. અને મારી મમ્મી કહેતા હતા કે કડાઈ અને તપીલામાં ખાઈ તો લગ્ન કરીને તો વરસાદ આવે. પણ હવે આપણે ક્યાં લગ્ન કરવા છે કે આપણા લગ્નમાં વરસાદ આવશે. ત્યારબાદ આપણી ફાતેમા બેન બેસી ગયા છે હોમવર્ક કરવા માટે, કેમ કે હમણાં એની કલાક 2 કલાકમાં સ્કૂલનો ટાઈમ છે. ફિલહાલ તો આ તો ટ્યુશનનું એનું હોમવર્ક થાય છે. તો ફાતેમા છે ને તે હોમવર્ક કરે છે. તો મેં કીધું તું હોમવર્ક કરી લે. અને ત્યારબાદ મેં વાર્યો કચરો. અને નાના બચ્ચા ઘરમાં હોય ને તો આટલો કચરો દર કલાકે નીકળે જ. મારા ઘરમાં તો નીકળે જ છે. તમારા ઘરમાં નીકળે છે કે નહીં કોમેન્ટ કરજો જીરીક મને. અને અહીંયા જો આપણું આવી ગયું છે પાણી અત્યારે એવું સતાવે છે કે વાત જ ન પૂછો. ક્યારેક 12 વાગે, ક્યારેક 12:30 અને આજે આવ્યું હતું 1:30 વાગે. તો ચાલો હવે આપણે ભરી લઈ, રાંધવાનું સાઈડમાં મૂકી અને પાણી ભરશું આપણે સૌથી પહેલાં. તો આપણે બેડા લઈને બારે વયા ગયા છીએ, કેમ કે પીવાનું પાણી આપણે નળનું ભરી લઈ. બાકી તો આપણે બોરવેલ છે એટલે વાંધો નથી આવતું કાંઈ આપણને. તો અહીંયા આપણા જો હાંડા અને બાંડાને ભરાય છે અને પાણી મૂકવા જાઉં છું અંદર. આપણે 2-3 બેડા ભરી લીધા પીવાના પાણીના, કેમ કે આપણને આટલું પાણી અત્યારે થઈ જાય છે. પછી બારે આવી અને મેં પગલું છણિયાની બધાય હટાવ્યા અહીંયાથી, કેમ કે મારે ધોવું હતું ફર્યું અત્યારે છે ને જરાક ગરમી જેવું થવા માંડ્યું છે તો માખીઓને આવે છે. તો પાણી આવે ને તો ત્યારે હું છે ને ધોઈ નાખું છું. તો આપણે દુપટ્ટાને બાંધી લીધું છે અને અહીંયા થાલો ને ગ્લાસ ને વાટકીને બહાર પડ્યા હતા તો એને મેં ધોઈ નાખ્યું છે. એને આપણે મૂકી આવ્યા અંદર અને ત્યારબાદ ફિનાઇલ થોડીક નાખી. આ ફિનાઇલ છે ને મને બટકી ગઈ છે. અહીંયા કોઈક ભાઈ વેચવા આવ્યા હતા તો સાવ પાણી જેવું ફિનાઇલ હતું. પણ ચાલો આપણે પૈસા નાખ્યા છે તો આપણે યુઝ તો કરવાની જ છે, થોડી કાંઈ ફેંકી દેવાની છે. એટલે ફર્યું ધોઈ નાખું ને એટલે મારે જવાનું છે અત્યારે હમણાં 3:30-4 વાગે અમારા બાજુવાળા ભેગી બજારમાં. તો બજારમાં ગયા ને તો ત્યાં અમને ખબર પડી કે જે આપણે રંગમતી નદી ઉપર જે પુલ છે એ બ્રિજનું કામ જોરોશોરોથી ચાલુ છે. તો અહીંયા આ મંદિર હતું તો એ મંદિર તોડી નાખ્યું છે અને બ્રિજ આખું નવું બનવાનું છે. તો આ મંદિર એટલા માટે તોડ્યું છે કે સાઈડમાંથી અહીંયાથી અત્યારે ફિલહાલ હાલન ચલન માટે કાચું એક પુલ બનાવે છે. તો એની માટે આ રસ્તો નડતો હતો એટલે તોડી નાખ્યું છે. તો ચાલો મળીએ બીજા બ્લોગમાં. ત્યાં સુધી બાય, લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.